વસ્તી માની લે એ વાત है। ऐसे ज्ञान मार्ग कर यथार्थ जानी करता पुरुष है जिनमत की श्रद्धारू संकित है न छोड़े। વિતરાગ માર્ગ આવો છે એવી એને શ્રદ્ધાથી હોય એ આવા જ માર્ગની પ્રશંસા સેવા અને સ્તુતિ કરે તે સંકિત એનું જાય નહીં, પણ સંકિતનું રક્ષા એ નિંદ નહીં નિંદ ઊંઘા એવો માર્ગ છે બાપુ। આ એ હાચું એવો ખીચડો આ વિતરાગ માર્ગમાં ન આવે। એમાંય કઈ કે છે ને આમાંય કઈ કે છે। હે નવસુંદરી ઘણા હતા તમારા, તો હવે ધીનું કરી દીધું। હવે બપોરે તો સારું આવ્યું હતું। માર્ગ તો આવો છે। અંતરાષ્ટ્રીયમાં તો પ્રભુ તરીકે માનતા અમને થાય, બહુ માન હતું ત્યારે એમને સમજવું। 53,000 માણસ થઈ ગયો નિવાસમાં રાજકોટ, આ બધા ભાગ છે જ્યાં ફેર સુધી છે। આપણે એક વાત થઈ દીધી। હા 53,000 માણસ સુરેન્દ્રનગર હતા પહેલા 53,000 માણસ ઉભા। એટલું માણસ ધર્મશાળા બહાર મારી મોરબી વાળા મનસુખભાઈ રેલના લાંબા હા ઊંચા એ આવ્યાથી બેવાની જગ્યાનું મળે એટલું માણસ ધર્મશાળા બહાર ભોજનશાળામાં લેખન બહુ 3,000 માણસ મોટા પતા મોટી વાણી 35 હાર જવું મોટો સમૂહ દેખાડો આમાં પણ રહેવાનું મેં જાદુભાઈ કીધું હો, જાદુભાઈ તેજી મેં કહ્યું જાદુભાઈ પેલા હરિયા નવાનું પછી ફરી ગયા। રંજન કહ્યું હતું કે જો આ બધું ખાસ પાંચ છે ને બધું બદલાઈ જવાનું છે। નવાનું મળે છે હા મારી નાખે છે દુનિયાની મોકત જોતા માન જોતા મરી ગયું જીવન પોતે વસ્તુ વિકરાળ માલ મહાસંતોએ કેવળીઓએ કહેલો એનાથી જરૂર એ તો એનો અનાદર ને દુશ્મનાય થાય। કુંદાચાર જેવા મુનિ ભાવલિંગી સંત એ પોકાર કરે સાંભળે સમજાય છે। દિગંબર જૈન ધર્મ સિવાય કોઈ ધર્મ છે નહીં। એ દિગંબર એટલે અંદરનો ભાન વાળવાની હો, બહારની વાળાની નહીં, ભાવ દિગંબર। હા જેને બહારમાં લાગણીના અંદરમાં લાગણીના કપડા નથી, લાગણી નથી છે વિતરાગ 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 આવે છે ને આત્મા મુનિઓ વિતરાગ વિતરાગ વિતરાગની જ વાત કરે। માર્ગ વિતરાગ છે ભાઈ, વચ્ચે દયાદાન વર્તના પરિણામ આવે તો રાગ છે, એ કઈ માર્ગ છે એવો શ્લોક છે આત્માનું। મોહુ મોહુ વિતરાગ વારંવાર વિતરાગ વિકલ્પના રાગ વિનાનું સંકીત, રાગ વિનાનું જ્ઞાન, રાગ વિનાનું ચારિત્ર એવો મુનિઓ તો વિતરાગનો ઉપદેશ આપે, વિતરાગ ભાવનો ઉપદેશ આપે, રાગને રાખવાનો ઉપદેશ આપે નહીં। સમજાણું કાંઈ આત્માવલોકન કરે દીપચંદન કર્યું, દીપચંદિયા સીધી પેલા અનુભવ પ્રકાશ કરેલો એનું કરેલું છે। મોહ મોહ વિતરાગ પુણ્યને પાપના વિકલ્પ રૂપી રાગ, એનાથી રહિત આત્માની દૃષ્ટિ, એનાથી રહિત આત્માનું જ્ઞાન, એનાથી રહિત આત્માની રમણતારૂપ ચારિત્ર વિતરાગ દેખા। એમ પરુપણામાં મુનિઓ વિતરાગ ભાવને સ્વરૂપે
રાગ ભાવને જણાવે પણ રાગ આદરણીય છે અને એને લઈને આગળ વધાય છે એ વાત વિતરાગ માર્ગની અંદર છે. સમજાણું કાંઈ? એ જીનમતની શ્રદ્ધા સંચિત કાંઈ ન છોડે. જીનમત વિશે ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા, શ્રદ્ધા જાકે હોય તો સંકિત કંઈ છૂટ ન હોય. કોઈ શ્રદ્ધા સંકિતથી પ્રશ્ન હોય. જો એ સિવાય બીજા મતના અભિપ્રાયની ક્યાંય પ્રશંસા કરી એ પણ ઠીક છે, સંકિતથી ભ્રષ્ટ થઈ જશે. સમજાણું કાંઈ? 15 आगे अज्ञान मिथ्या कुचारित्र त्याग का उपदेश है. अन्नाणं निशतं वजयी नारी विशुद्धसुमती अमोहं सारम्भं परिकर धम्ये अहिंसाय. आचार कहे थे, हे भव्य तू ज्ञान के होते अज्ञान को वरद એ આત્માનું સમ્ય જ્ઞાન કરીને અજ્ઞાનને છોડી દે. એમ છે આત્મા પવિત્ર આનંદનું ધામ. શુદ્ધ ચૈતન પરમાત્મા એવો નિજાત્મા એનું જ્ઞાન કર, અજ્ઞાન છોડી દે. ત્યાગ કરે. જોવા પેલો જ્ઞાન છોડીને અજ્ઞાનનો ત્યાગ કરે. અજ્ઞાનનો ત્યાગ ન મળે, જ્ઞાનનું ભાન ન મળે અને બહારના ત્યાગ સાચા ક્યાંથી એને આવે એમ કે છે. અજ્ઞાન તું મરજી ત્યાગ કર અજ્ઞાનનો. સમજાણું કાંઈ? विशुद्ध संकेत के होते मिथ्यात्व को त्याग कर. मिथ्या संग अंदर मान्यता झूठी એ આત્માનું સમ્યક દર્શન ગ્રહણ કરી મિથ્યા સંગ છોડ એનો ત્યાગ જોઈએ. પહેલો અજ્ઞાન અને મિથ્યાત્વનો ત્યાગ, જ્ઞાનને સંચિતનું ગ્રહણ. સમજાણું કાંઈ? पहली आ दशा है. પછી અહિંસા લક્ષણ ધર્મ કે હોતે આરંભ से मोह को त्याग चारित्र. અહિંસા લક્ષણ ધર્મ રાગનો માત્ર ઉત્પત્તિ તે હિંસા છે. રાગની ઉત્પત્તિ હિંસા છે. એ રાગની ઉત્પત્તિ રહિત આત્માની અરાગી દશાની ઉત્પત્તિ થવી એ અહિંસા છે. સમજાણું કાંઈ? અહિંસા લક્ષણ કરો. राग चाहे तो शुभ राग हो, है तो हिंसा. अहिंसा परमो धर्म. रागनी उत्पत्ति नहीं, वितरागपणाની ઉત્પત્તિ તેને અહીંયા અહિંસા કહે છે. એ અહિંસાને અંગીકાર કરી અને સારમ હિંસા આદિના ભાવને છોડ. એનું ચારિત્ર. સમજાણું કાંઈ? અહિંસા લક્ષણ ધર્મ, વિતરાગી લક્ષણ ધર્મ એને આરંભ છે મોક કર્યા. આરંભ એટલે રાગની પ્રવૃત્તિ એને છોડ, ચારિત્ર અંગીકાર કર. જાણું કાંઈ? રાગના ત્યાગનો ભાવ અને ચારિત્રનો ગ્રહણ એમ નામ સંયમ. આરંભ સહિત મોહકું ફરક છે ને પાઠમાં. મોહમ આરંભમ.
ખરો આરંભ તો અંદર રાગદ્વેષની પ્રવૃત્તિ થવી એ આરંભ છે. આત્મામાં રાગદ્વેષની પ્રવૃત્તિ ઉત્પન્ન થવો એ જ આરંભ છે. એ રાગદ્વેષની ઉત્પત્તિ ન થતા વિતરાગની ઉત્પત્તિ કરવી એ અનારંભી ચારિત્ર પ્રવૃત્તિ પ્રવર્જા છે. સમજાણું થાય? એ અનારંભી પ્રવર્જા ચારિત્ર. सम्यक दर्शन ज्ञान चारित्र की प्राप्ति भई फिर मिथ्या दर्शन ज्ञान चारित्र से मति प्रवर्तो ऐसा उपदेश है. चारित्र बहुत है ना. मिथ्या दर्शन मिथ्या ज्ञान मिथ्या चारित्र में न प्रवर्त. वस्तुना स्वरूपनी दृष्टि स्वरूपનું જ્ઞાન ને રાગ રહિત વિતરાગી અહિંસા એને અંગીકાર કરી અને પછી મિથ્યા આદિના પ્રવર્તે नहीं. मिथ्या श्रद्धा ज्ञान में न प्रवृत्ति. आज तेरी कहती हूँ प्रवज्या संग जाए सुख दोहरा मार है. છૂટા નથી દોહરા આવતા. એ છૂટા દોહરા આવતા નથી. પ્રવજ્યા આરંભે નથી ગયા. ભૂલી ગયા બધા. પ્રવજ્યા સંગ એમ કઈ શુદ્ધ આધ્યાત્મ પ્રવજમ સંગ ચાહે વયક્ત સુતવે સુસંજમે ભાવે. હોય સુવિશુદ્ધ જાણમ નિમોહે વીરાયથી. હે ભવ્ય તું સંગ કઈ પરિગ્રહ का त्याग जाने હોય ऐसी दीक्षा ग्रहण कर. જેમાં વસ્ત્રનો પણ ત્યાગ હોય એવી દીક્ષાને ગ્રહણ કર એમ કે છે. આત્માના ભાન ને સ્થિરતા સહિતની વાત હો. અને એ દીક્ષા વિના તારું કલ્યાણ કોઈ છે. તું સંગ નામ પરિગ્રહ નો ત્યાગ જામે એસી દીક્ષા ગ્રહણ કરવી. શબ્દ આવે છે પણ કોને પરિગ્રહ પ્રવજ્યા આરંભે મૂકી ગયા. છૂટક દોહરા આવે છે. ऐसी दीक्षा ग्रहण कर. दीक्षा आने के ये वितराग मार्गना જ્યાં અંતરમાં વિતરાગ દિશા છે. બાયમાં વસ્ત્રનો એક કટકાનો પણ પરિગ્રહ હોય નહીં. સમજાણું કાંઈ? એને વિતરાગ માર્ગમાં દીક્ષા કહેવામાં આવે છે. આ બધા વસ્ત્ર સહિત મુનિપણા જે છે એની બધી દીક્ષા નથી. એ મિથ્યાત્વની દીક્ષા છે. મિથ્યાત્વને ઘટ કરવું સૃષ્ટિ કરવી એની એ દીક્ષા છે. હે તમારી દીકરી લીધું છે ને ભત્રીજી દીક્ષા લીધી છે ને. તમે નહીં કહ્યું છે. હા એ દીક્ષા નથી. છે સ્થાનકવાસી શ્રેષ્ઠામાં ધર્મ જ જૈન ધર્મ નથી. એમાં દીક્ષા એ તો દક્ષા છે. દુઃખને અંગીકાર કરે છે. એવું મારે શું થાય? કોઈ પક્ષવાળાને દુઃખ લાગે સત્ય એટલા કેમ કહેવાય? અને બધાને ચેન પડે એની સત્ય ક્યાંથી હોય? સમજાણું કાંઈ?
કે છે હે ભવ્ય પ્રયત્ન છે ને પ્રવૃત્તિ હુકમ આજ્ઞા છે કે છે કે હે ભવ્ય દીક્ષા અંગીકાર કરો તો આવી કર જાય કોઈને આપી છે કે નહીં કોઈ નહીં ભેટ કરાતી કેમ પીડ્યા હોય ચંપલ એ પછી આવ્યા ખરેખર તો જઈ બન્યા પેલા આવતા આ તો બધું રખડતા હતા હા બેન છે આમરી ગયા છે ઠંડની વાત છે ત્યારે તમારું કઈ નતું ઠેકાણું એમ હતું હા હા હનુમાન હતા સમજેલી બાર વેક્શન વાંચતો છે હનુમાન સ્પષ્ટ થઈ ગયા 30 એ છે કે એવી દીક્ષા ગ્રહણ કર કે ભગવાન વિતરાગે કીધીએ જેમાં વસ્ત્રનો પરિગ્રહ નહીં પાત્રનો પરિગ્રહ નહીં જેમાં એને માંથી બનાવેલા મકાનમાં રહેવા નહીં કાંઈ એને માંથી હાર પાણી કરેલા લેવાનો ત્યાગ હોય એવી દીક્ષા નગ્નપણું મુનિપણું વિતરાગ એવી દક્ષા ગ્રહણ કર ભાઈ મિત્ર બીજી દીક્ષા નથી वही भले प्रकार संयम स्वरूप भाव होते हैं सम्यक प्रकार सब विषय प्रवर्तन कर जैसे भले प्रकार संयम टकरायनी हिंसाનો ત્યાગ 5 ઇન્દ્રિયને છઠ્ઠા મનના વિષયનો ત્યાગ એવો સંયમ 12% આવે છે ને ટકરાયને 5 ઇન્દ્રિય મન એનો સંયમ કર એના ઉપર ઉઠાવી દે વિકલ્પ છોડી દે નિર્વિકલ્પ આત્માનો સંયમ 5 ઇન્દ્રિય સકાયથી છૂટી અતિન્દ્રિય આનંદના જ્ઞાનમાં લીન થવું એને સંયમ કહેવામાં આવે છે સમજાણું કાંઈ એવા સંયમ સહિત હોતે સમ્યક પ્રકાર તપ હે એવા સંયમ સહિત હોય ને પછી ઈચ્છા નિરોધનો તપ હોય તો એ હાથો પણ હજી તો સમ્યક દર્શનના ઠેકાણા નહીં સંયમના ઠેકાણા નહીં અપવા કરે નિદ્રા સત્તા થઈ જાય એ બધો મહારાજ ઉલટો છે એમ કે છે દીક્ષા ગ્રહણ કર જેમાં વસ્ત્રાદિ પરિગ્રહ હોય એવી અને જે સંયમ એવો અંગીકાર કર કે જેમાં કોઈ જાતની અતિન્દ્રિય જ્ઞાન આનંદ સિવાય બીજી ઈચ્છા માત્ર ન મળે એવા સંયમ ભાવ સહિત તપ કર ઈચ્છાનો નિરોધ કરીને અતિન્દ્રિય આનંદનો સ્વાદ લે એ તપ જાણું કાંઈ